માંડવી તાલુકાના મેરાઉ ગામે નર્મદા કેનાલનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લાગણી। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મેરાઉ ગામમાં લાંબા સમયથી રાહ જોવાતી મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। નર્મદા કેનાલનું પાણી હવે ગામના ખેડૂતોના ખેતરો સુધી પહોંચતા ખેતી માટે મોટી રાહત મળી છે। આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા। નર્મદા કેનાલનું પાણી ઉપલબ્ધ થતાં હવે ખેતી વધુ સરળ બનશે અને પાક ઉત્પાદન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોમાં નવા ઉત્સાહ સાથે કૃષિ પ્રવૃત્તિઓ આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારના પ્રયત્નો અને યોજનાઓના કારણે જ આ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બની છે। ખેડૂત આગેવાન અંબાલાલ પટેલ દ્વારા પણ આ અવસર પર આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ પાણી જલ્દીથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર દેવાંગભાઈ શાકરા અને સન્મુખસિંહ જાડેજાનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે હવે પાણીની સુવિધા મળતા ખેતીમાં નવી તકો ઊભી થશે, પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે। અંતમાં મેરાઉ ગામના તમામ ખેડૂતો દ્વારા સરકાર અને લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ વિકાસલક્ષી યોજનાઓ ગામડાઓ સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। આપણે આજે નર્મદામાં પાણી આવ્યું છે, ખરેખર આપણે જેટલો આપણે દેવંતભાઈ તેમજ આપણા ધારાસભ્ય તેમજ સન્મુખસિંહ બાપુના જેટલા આભાર માનીએ એટલા ઓછા છે। મેં 4 દિવસ પહેલા દેવંતભાઈને વાત કરી, કહ્યું દેવંતભાઈ હવે આપણે જો રાજડા ડેમમાં પાણી હવે ઓછું હોય ને આ આપણે અહીંયા નર્મદામાં પાણી છોડાવો તો ખેડૂતોને ઘણો ફાયદો થાય। તો દેવંતભાઈ કીધું મેં 2 દિવસ પણ ધારાસભ્યને રજૂઆત કરીએ પણ હજી પણ રજૂઆત કરું તો 2 દિવસમાં પાણી આવી જશે। તો ખરેખર 2 દિવસમાં જ પાણી પહોંચ્યા, કાલે જ પાણી પહોંચી આવ્યું હોય પણ તેમાં ખેડૂતોને ઘણો બધો લાભ થશે અને આ ત્રણેય વ્યક્તિ ખરેખર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે। આપણે જઈએ કહીએ તો હા બાપા થઈ જશે અને થઈ જાય 100%। એમનો જેટલો આપણે આભાર માનશું એટલો ઓછો હોય એમ। બસ અસ્તુ। વંદે માતરમ। ભારાપર, મેરાઉ, દુર્ગાપુર, વાળા, સિરવા, કાટલા બધાના ખેડૂતોની રજૂઆતો અને માગણીઓ આવેલ કે નર્મદામાં જો પાણી આવે તો બાજરાનો જે પાક છે એ પાક સરસ રીતે પાકી જાય। તો ટૂંકી નોટિસમાં ધારાસભ્યશ્રી પાસે અનિરુદ્ધભાઈ પાસે અમે બધાએ રજૂઆત કરી ખેડૂતો વતી। તો અનિરુદ્ધભાઈએ કીધું કે 2 જ દિવસમાં પાણી આવી જશે। તો 2 જ દિવસની અંદર પાણી આવી ગયું છે, ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચી ગયું છે, એ આપ બધાએ જોઈ શકો છો। એટલે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। આજે રોજ જે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે માં નર્મદાના નીળ એ છેવાડાના ગામડા સુધી પહોંચે એ અંતર્ગત આજે આપણે પાણીની માંગણી 2-4 દિવસ અગાઉ આ વિસ્તારના ખેડૂત આગરણીઓ ભાઈ શ્રી અંબાલાલભાઈ અને બધા પટેલ ભાઈઓની માંગણી આવી કે ભાઈ નર્મદામાં પાણી મૂકો। તો અમારે જે એરંડા અને બાજરો જે વાવ્યો છે, ઘણા સબ્જી ફ્રૂટ માટે પાણી જોતો હતો તો અમે ધારાસભ્ય આગળ હું અને સન્મુખસિંહ બાપુને બધે અમારા સંગઠનના પ્રમુખ સામતભાઈ, મહામંત્રી જોશીભાઈએ કરી અને તાત્કાલિક 2 દિવસની અંદર માં નર્મદાના નીર આજે પાણી આ કેનાલની અંદર આવ્યા છે। એનાથી મોટો ફાયદો ખેડૂતોને થશે કારણ કે બાજરો વાવી નાખ્યો છે, એને હજી 2 પાણીની જરૂરત હોતા આપણે ધારાસભ્ય આગળ માંગણી મૂકતા પાણી આજે છોડવામાં આવ્યો છે। ત્યારે હું માંડવીના પ્રજાવાત્સલ્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો હૃદયતાપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।